પંચપદ્યાની ગ્રંથની અંદર આપણે અંતિમ શ્લોકમાં શ્રી હરિરાયજીની ટીકા જોઈ ગયા હતા, જેમાં બહિર સંવેદના રહેતા પણ જો ભગવત ચિંતન કરતા સમય આપણો દેહ અને જે બહારી પદાર્થનો અનુસંધાન રહેતો હોય અને જેનું મન ભગવાનથી અતિરિક્ત અન્ય કોઈ પણ જગ્યાએ પણ જો લાગતું હોય, ખાસ આપણે તો આ ધ્યાનમાં રાખ્યું કે બહિર સંવેદના કે પ્રભુના ચિંતન સિવાય પ્રભુના એ સેવા કથાના વિષય છોડીને કોઈ અન્ય વિષયની સ્ફૂર્તિ રહે છે ત્યાં સુધી એટલે અધિકાર આપણો નિમ્ન કોટીનો જ રહેશે, પરંતુ એ બહિર સંવેદના છૂટશે અને પ્રભુની એ કથા, પ્રભુની સેવા સંલગ્નિત આપણો વિચાર કે આપણા શબ્દો જ્યાં સુધી એ રીતના કરાશે નહીં ત્યાં સુધી એ ઉત્તમ અધિકાર, ભલે આપણે સેવા કરી રહ્યા છીએ છતાં પણ હજી એવું લાગી રહ્યું છે કે પ્રપત્તિ માર્ગના જે ઉત્તમ અધિકારના લક્ષણો છે એ પણ આપણામાં નથી દ્રશ્યમાન થઈ રહ્યા. એટલે પ્રશ્ન એ થાય કે બહિર સંવેદના છે અને અંતર સંવેદના પણ છે, બંને જ પરિસ્થિતિમાં ભગવાનથી અતિરિક્ત કોઈ મન બીજી જગ્યાએ જતું નથી, તો પછી આ બહિર સંવેદના રહે છે તો પણ અંતર શું પડ્યો? અંતર સંવેદનાથી જ્યારે પ્રભુના વિષયોમાં મન છે, આસક્ત છે, પણ સાથે સાથે બહિર સંવેદના પણ દેહ સંલગ્નિત બધી વસ્તુઓ એમાં પણ મન છે એ ચલાયમાન થઈ રહ્યું છે, તો બંનેમાં અંતર શું છે?
તો કે અનન્ય ચિત્ત વૃત્તિ. અનન્ય ચિત્ત વૃત્તિ કોને કહેવાય? કે ભગવાન અને ભગવાનના વિષયો છોડીને અન્ય કોઈ વિષયોની અંદર મન જ ન લાગે, એ પ્રકાર ભેદને બતાડવા માટે અહીંયા દેશ, કાલ, દ્રવ્ય, કર્તુ, મંત્ર, કર્મ એ ધર્મના 6 અંગોને બતાડવામાં આવ્યા છે. એટલે બંને પરિસ્થિતિમાં અંતર શું છે કે અંતઃ સંવેદના એટલે શું કે જેમાં દેહનું અનુસંધાન પણ ન રહેવું, અને બહિર સંવેદનાની અંદર દેહનું અનુસંધાન રહે છે. હવે એ જ્યારે અંતઃ સંવેદના હોય ત્યારે તો દેશ, કાલ, દ્રવ્ય આ જે બધા અંગો છે એ બધા જ ભગવદ રૂપ જ છે એમ સ્ફુરિત થાય સ્વગત. અને પોતે પ્રયત્ન કરીને દેશ કાળમાં ભગવદ ભાવ બુદ્ધિ રાખવા અને એના દ્વારા ભગવાનની સ્ફૂર્તિ થતી નથી. કેમ કે અંતઃકરણ માત્ર ભગવાનમાં જ હોવાને કારણે બધા આવરણોનો નાશ થઈ જાય છે અને બધી જગ્યાએ અનાયાસ ભગવત ભાવ સ્ફુરિત થવા લાગે છે, જેમ કે આપણે તેને સર્વાત્મ ભાવ કહીએ. એટલે બહિર સંવેદનામાં દેહનું અનુસંધાન આપણને હજી શેષ રહે છે. હવે અંતઃકરણમાં જ્યારે પ્રપંચ છે પ્રવિષ્ટ થયેલો હોય એટલે પ્રપંચ આ જગત જોવામાં તો આવે છે, પરંતુ એના કારણે દેશકાલ આદિ દ્વારા ભગવાનની સ્ફૂર્તિ પણ થાય છે. એટલે પ્રપંચ અને પ્રાપંચિક વસ્તુઓમાં ભગવત એ બુદ્ધિ રાખવાની ભાવના કરવા દ્વારા ભગવાનની સ્ફૂર્તિ રહે છે. અંતઃ સંવેદનામાં સ્વગત છે કે બધું બ્રહ્માત્મક છે, જ્યારે બહિર સંવેદનાની અંદર બુદ્ધિનો ઉપયોગ કરીને એ ભાવ ટકાવવો પડે છે. જ્યારે આપણે તો બંનેમાં નિષ્ફળ છીએ. અંતઃ સંવેદનામાં કઈ એવો અનુભવ આપણને છે નહીં ને બહિર સંવેદનાથી બુદ્ધિ ટકાવવાનો પ્રયોગ કરીએ છતાં પણ આપણી બુદ્ધિ એ રીતના ઘડાતી નથી. બંનેનું કારણ શું હોઈ શકે? તો કે શ્રી મહાપ્રભુજીના વચનોમાં વિશ્વાસ હજી થયો નથી. જો વિશ્વાસ થાય તો પછી મહાપ્રભુજીના વચનોને અવગાહન કરવામાં ઢીલ ન હોવી જોઈએ. હવે એ ક્યાં સુધી કે અહીંયા આપણને એક બાનું છે, ઘરે પણ આપ સૌ કરતા જ હશો, અધ્યયન પણ ઘરે જે થાય અને અહીંયા આવીને જે અધ્યયન થાય એમાં થોડો ભેદ છે. કેમ કે ઘરમાં રહેતા આપણને અંતઃ સંવેદનાની સાથે સાથે બહિર સંવેદના પણ રહે કે ભાઈ ત્યાં કોઈક આવી ગયું, ક્યાંક ગયું, શું છે, બીજે ત્રીજે ધ્યાન જઈ શકે. પણ અહીંયા તો કેવલ અંતઃ સંવેદના જ કામ કરે છે. અહીંયા આવીને બીજી કોઈ ચિંતા નથી, કેવલ અભ્યાસ જ કરવાનો છે. એટલે નિરંતરતા જરૂરી છે. હું હોઉં કે ન હોઉં એ પણ સંવેદના ન રહેવી જોઈએ કે આજે પધારવાના છે તો અમે બધા જોઈએ, અને આજે જાણી ગયો ક્યાંકથી કે જો બાબા ન આવવાના હોય તો આપણે ધક્કો ખાવો નથી. આ અધિકારનો ભેદ, આ અધિકારનો ભેદ, ધક્કો ખાવો નથી. અને ધક્કો થોડી છે, બેસીને કરેલા અભ્યાસનું પુનરાવર્તન કરીશું. કારણ કે નિવેદન પુષ્પકર્તવ્ય સર્વધાતા સિર્જને, આપણા માટે તો એક વખત થાય કે 100 વખત થાય, ભૂલાય તો જવાનું જ છે. પંચપદ્યાની ગ્રંથ આજે પૂરો થયો એટલે કાલ તો હજી ન ભૂલાય, પણ પેપર લખાઈ જાય પછી તો ભૂલાય જ જવાનું છે. પણ એના માટે આપણે સાતત્યતાની આવશ્યકતા છે કે જ્યારે હું અહીંયા ઉપલબ્ધ ન હોઉં ત્યારે બધાએ બેસીને પ્રથમ શ્લોકથી લઈને એ અવગાહન કરીએ. 2 કલાક ન બેસીએ, કલાક બેસીએ, પણ નિરંતરતા ખંડિત થવી જોઈએ નહીં. એટલે એક વસ્તુ આપણા માટે જરૂરી છે કે જે કાર્ય આરંભ કર્યો છે એમાં નિરંતરતા થશે. એ નિરંતરતા ન જળવાય
તો પછી આ વિષયનું અનુસંધાન પણ ન રહે. આવર્તન કરાવવાનું કારણ એ કે ભૂલાઈ જ ગયું હોય, આ મારે ન કરવાનું હોય, તમારે સર્વપ્રથમ એ અડધી કલાકમાં કરાવવાનો હોય કે આ વિષય આપણે અહીં સુધી જોઈ લીધો છે, એના મુખ્ય અંશ આ પ્રમાણે છે, એટલે બધાને અનુસંધાન આવી જાય, પછી આગળ ચાલે. એટલે બહિર સંવેદનાની અંદર આપણી ભગવત બુદ્ધિ રાખવાને કારણે ત્યાં ભગવાનની સ્ફૂર્તિ થતી હોય છે. એ વિશેષ છે બંનેમાં અંતર. એટલે બંને દશાઓમાં અંતર એ આવ્યો કે બહિર સંવેદનાની દશામાં સમસ્ત દેશ કાલ આદિ બધું સમુચય પ્રપંચની અંદર ભગવત બુદ્ધિ રાખતા સર્વત્ર ભગવાન અને પ્રપંચ બંને એક છે એવી સ્ફૂર્ણા રહે છે. જ્યારે અંતઃ સંવેદનાની દશામાં દેશ કાલ આદિ જે પ્રપંચ ઇત્યાદિ પદાર્થો છે એ દેખાય જ નહીં અને માત્ર ને માત્ર ભગવત રૂપ જ દેખાય. એક ક્ષણ માટે બધું ભૂલાઈ જાય. એ અંતઃ સંવેદનાનો પ્રશ્ન છે. પરંતુ પ્રશ્ન એ છે કે દેહાનુસંધાન અને બાહરી પદાર્થોનું અનુસંધાન ન રહેવાની દશામાં સર્વત્ર ભગવત બુદ્ધિ થતી હોય અને બહિર સંવેદનામાં દેહનું અનુસંધાન પણ રહેતું હોય, ત્યારે આવી ભગવત બુદ્ધિ કેમ નથી રહેતી? અંતઃ સંવેદનામાં તો સ્વગત છે, ભગવત બુદ્ધિ એવી જ રહે છે. બહિર સંવેદનામાં ખાલી દેહનું અનુસંધાન આવી જતા આવી બુદ્ધિ સ્થિર કેમ નથી રહી શકતી? ત્યારે આપ શ્રી કહે છે કે મર્ત્ય એટલે કે જીવ હોવાને કારણે આ પ્રશ્ન ઉપલબ્ધ થઈ રહ્યો છે. જીવા સ્વભાવતો દુષ્ટા દોષા ભાવાય સર્વદા. તાત્પર્ય એ છે કે અંતઃ સંવેદના એટલે કે દેહાનુસંધાન અને બહારના પદાર્થોનું અનુસંધાન ન રહેવાની અવસ્થામાં જો જીવ છે એ ભગવદ રૂપ થઈ જાય. જીવ છે એ સ્વરૂપ કરીને દુષ્ટ નથી, સ્વભાવ કરીને દુષ્ટ છે. સ્વરૂપ કરીને તો એ બ્રહ્મનો અંશ જ છે. તો બ્રહ્મનો અંશ હોવાને કારણે જ્યારે બહારના બધા પદાર્થોનું વિસ્મરણ થઈ જાય ત્યારે તદાત્મકતા આવી જાય, ત્યારે પ્રભુ સાથે એક થઈ જાય, ત્યારે એવી અવસ્થાની અંદર એને બહારી પ્રપંચનો ખ્યાલ આવતો નથી. એટલે બહિર સંવેદનામાં એ દેહનું અનુસંધાન રહે છે. એટલે ત્યાં મર્ત્ય શબ્દ આપણે ઉપયોગ મહાપ્રભુજીએ કર્યો છે. શરીર ધર્મની સ્ફૂર્તિ હજી શેષ રહી ગઈ છે, દૂર નથી થઈ. એટલે અન્ય પ્રપંચની પણ સ્ફૂર્તિ કેવી રીતના દૂર થશે? થશે જ. જ્યાં સુધી દેહ અને દેહ ધર્મનું અનુસંધાન છે ત્યાં સુધી આપણી અહંતા મમતા પણ હજી આપણને કનડગત કર્યા જ કરશે. એટલે બહિર સંવેદનાની અવસ્થાની અંદર દેશ કાલ વગેરેની અંદર શાસ્ત્રના વચનોને યાદ કરીને ભગવત બુદ્ધિ આપણે રાખવી પડે છે. એટલે શાસ્ત્રના વચનો ત્યાં યાદ કરવા આવશ્યક છે. મહાપ્રભુજીના ઉપદેશની શરૂઆત જ ક્યાંથી થઈ રહી છે? શાસ્ત્ર જરૂર શેની છે? શાસ્ત્રના અભ્યાસની. એટલે સર્વત્ર ભગવત બુદ્ધિ રાખવાનો ભાવ સહજ રૂપથી આ બહિર સંવેદનામાં જાગતો નથી. શાસ્ત્રના વચનો દ્વારા આપણે બુદ્ધિને કેળવવી પડે છે કે સર્વ કાંઈ ભગવત રૂપ છે. એટલે સર્વત્ર ભગવત બુદ્ધિ રાખીને આપશ્રી આજ્ઞા કરે છે કે મર્યાદા માર્ગમાં શ્રવણ કીર્તન કરવામાં આવા જ અધિકારીઓને ઉત્તમ માનવામાં આવેલા છે. એટલે અહીંયા જ્યાં સુધી સ્વગત આપણને અનુભવ નથી થતો ત્યાં સુધી તો શાસ્ત્ર દ્વારા, શાસ્ત્રના એ અધ્યયન દ્વારા આપણે શ્રવણ કીર્તન ઇત્યાદિનું આવર્તન કરતા રહેવું પડશે.
એટલે એ પ્રપત્તિ માર્ગની અંદર આપે એ મર્યાદામાં પણ ઉત્તમ અધિકારીની વાત અહીંયા બતાવી છે. ત્યાર પછી પુરુષોત્તમજી આ જ શ્લોક ઉપર અનન્ય મનુષ્યો મત્યા ઉત્તમા શ્રવણાદિષુ દેશ કાલ દ્રવ્ય કર્તૃ મંત્ર કર્મ પ્રકારતઃ પ્રકારત ઇત્યત યદ લોભે પંચમી તથા ચ દેશાદિન પ્રકારાન પ્રાપ્ય ये भगवदेक मनसस्ते श्रवणादिषु भक्तिषु संग्रहार्थं मृग्यः यदि पूर्वोक्ता न मिलन्ति मिलने तु नेतादृशेषु सज्जनीयमिति न काचित् अनुपपत्ति इति इत्यर्थः. ભલે ઉત્કૃષ્ટ શ્રોતાનો સંગ કરવાની અહીંયા વાત આવી રહી છે, પરંતુ પુરુષોત્તમજી બહુ સ્પષ્ટ આજ્ઞા કરી રહ્યા છે કે આજના સમયમાં તો એ જગન્ય શ્રોતા મળવા પણ બહુ કઠિન છે. શ્રોતાઓની તો વાત જ છોડી દે, અને એમાં ઉત્કૃષ્ટ શ્રોતાઓની વાત તો બહુ દૂર રહી. કારણ કે શ્રોતા જ ન મળે તો કીર્તન કરવું તો ઉચ્છિન્ન પ્રાય થઈ જશે. કીર્તન કેવી રીતના થશે? શ્રોતા ક્યારે જરૂર પડે કે કોઈ કહેનાર હોય ત્યારે કોઈ સાંભળનાર જોઈએ. હવે પરિસ્થિતિ એવી ન ઊભી થાય એટલે સામાન્ય કોટીમાં આવવા વાળા શ્રવણાદિક ભક્તિના અધિકારીઓના વિષયમાં અનન્ય મનુષ્ય શબ્દ મહાપ્રભુજી આજ્ઞા કરી રહ્યા છે. એટલે પ્રકારતઃ એ શબ્દોની અંદર પંચમી વિભક્તિ થઈ રહી છે. એ સંસ્કૃત વ્યાકરણનો વિષય છે. એટલે આપશ્રીનું તાત્પર્ય એ છે કે દેશ, કાલ, દ્રવ્ય, કર્તા, મંત્ર અને કર્મ આટલા સાધનોને જો આપણે છોડી ચૂક્યા છીએ, આ સાધનોમાં આપણી નિષ્ઠા નથી, પરંતુ કેવલ ભગવાનમાં જ એકનિષ્ઠ થઈ ગયા છે, અને શ્રવણ આદિ અને ભક્તિ કરવા માટે એવો શ્રોતા ગોતવો છે. હવે જો આ બધા શ્રોતાઓ આપણે જોયા, એવા શ્રોતા ઉત્તમ ન મળે તો यदि उत्तम श्रोता मળી પણ જાય તો એનો સંગ કરવાનો યત્ન ન કરવો જોઈએ. એટલે એમાં કહેવામાં કંઈ અનુચિત નથી. એટલે કે આજના સમયની અંદર જેમ મહાપ્રભુજી કીધું કે ભાઈ ઉત્તમ શુદ્ધાહ પ્રેમના અતિ દુર્લભ, એ રીતના અત્યારના પુષ્ટિ જીવ મળવો પણ અતિ કઠિન છે. અને અત્યારના સમયની અંદર જો શ્રોતાનો સંગ કરવા જશો, ઉત્તમ શ્રોતા તો મળશે જ નહીં. જગન્ય પણ હવે દુર્લભ થઈ ગયા છે. ઉત્તમ શ્રોતા ની વાત છોડો, અત્યારના તો શ્રવણ ભક્તિ જ રહી નથી. સાચી જ વાત છે. અત્યારના બધાને સાંભળવું ગમતું નથી, ઉપદેશ આપવો છે. પ્રાય બધાની ચિત્તવૃત્તિ એમ થઈ ગઈ કે અત્યારના કાર્યો બધાએ જેનો ઉપદેશ આપવાનો કોઈ અધિકાર જ નથી એવા એ ભીડ ઝડપી લીધું, અને એમાં હવે રહ્યો સહયો આપણો થોડો ઘણો અધિકાર હશે એ નષ્ટ પ્રાય. એટલે પુરુષોત્તમજી તો સ્પષ્ટ કહે છે કે એકાકી કથા કરવી જરૂરી છે. તમે જ વક્તા અને તમે જ શ્રોતા, એ રીતના જો આપણે નિભાવ કરીએ તો જ આપણો ભાવ છે એ સુરક્ષિત રહે. હશે કોઈ ઉત્તમ શ્રોતા, પણ એને ગોતવા માટે પ્રયત્ન આપણે કરવો જોઈએ નહીં.
જાતે જ આપણે અભ્યાસ કરીએ અને જાતે જ આપણે શ્રવણ કીર્તન સ્મરણ ઇત્યાદિનો આવર્તન કરતા રહીએ તો અવશ્ય કલિકાલની અંદર એ આપણને ભાવ છે એ વૃદ્ધિ પણ થશે, ભક્તિ દ્રઢ પણ થશે, બધું જ આપણું સિદ્ધ થશે. ક્યારે? કે શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંત આધારિત વચનોનો અભ્યાસ કરીને આપણે એને આપણા જીવન વ્યવહારમાં લાવવા પડશે તો કદાચ આપણને ફલ સિદ્ધિ અત્યારના સમયમાં મળી શકે. એટલે અહીંયા એવા અનન્ય પ્રપત્તિ માર્ગીય શ્રોતા કે જેનો પ્રભુમાં મન અનન્ય થયેલું છે, એક શારીરિક ધર્મને કારણે એ લોકો એ આ જન્મની અંદર પ્રભુનો એ અનુભવ કે સેવાનો લાભ પ્રાપ્ત કરી શકતા નથી. તો એટલું જ એમાં અંતર રહી જાય છે કે પ્રપત્તિ માર્ગની અંદરથી શરણાગતિથી એને સમર્પણ સુધી પહોંચવાનો અવસર જ પ્રાપ્ત થતો નથી, પણ શરણાગતિ દ્વારા પણ ઉત્તમ પ્રભુનું સાયુજ્ય પ્રાપ્ત કરે અને ભગવદ ઈચ્છાથી પુનઃ એ નૂતન દેહ પ્રાપ્ત કરીને સેવાનો અવસર પણ પ્રભુ એમને પ્રાપ્ત કરાવી શકે છે. એટલે આ એક પ્રપત્તિ માર્ગીય શ્રોતા અને ઉત્તમ મધ્યમ ને હીન એ ત્રણ મળીને ભક્તિ માર્ગીય એ શ્રોતામાં અધિકાર ત્રણ પ્રકારનો, ઉત્તમ, મધ્યમ અને હીન, અને પ્રપત્તિ માર્ગીય એક જ પ્રકાર ઉત્તમ ને આપે બતાવ્યો છે. મધ્યમ ને હીનની ત્યાં જરૂર જ નથી ગણવાની. પ્રપત્તિ માર્ગીય ઉત્તમ એ શ્રોતાને ત્યાં આપે બતાવ્યો છે. તો અહીંયા આપણા શરણાગતિ વિષયક જે પણ અભ્યાસ આપણે કર્યો 4 ગ્રંથો, મૂળ, ટીકા, સાર. હવે આમાં કોઈ પંચતત્વમાં પ્રશ્ન હોય તો આપ સૌ પૂછી શકો છો. આ 5 શ્લોકો આપણે અભ્યાસ કર્યા મૂળ ટીકા સાથે, અને એને સમજવામાં ક્યાંય પણ મુશ્કેલી ઊભી થતી હોય, પેપર પણ આપણે લોકોએ ભર્યું જ હશે એવું માનીને આપણે ચાલીએ, તો એમાં પણ કોઈ પ્રશ્ન ન સમજાતો હોય તો મૂકી શકો છો. ત્યાર પછી આપણે હવે સમર્પણ ઉપર આગળ વધવાનો છે. સમર્પણના જે ગ્રંથો છે એમાં સર્વપ્રથમ ગ્રંથ આપણે સિદ્ધાંત રહસ્ય ગ્રંથ લેવાનો છે, અને એ સિદ્ધાંત રહસ્ય ગ્રંથ પ્રગટ થયો આપણા ઉપર શ્રી મહાપ્રભુજીનો અનુગ્રહ છે, અને આપણને એ સુયોગ્ય સમજ્યા, અને એ મહોદાર ચરિત્રમાં એવી ઉદારતા બતાવી કે સાક્ષાત ભગવત વચનોને આપણે પાઠ કરી શકીએ, એના અર્થને સમજી શકીએ. એવી જીવમાં તો બુદ્ધિ ક્યાંથી હોઈ શકે કે ભગવત વાણીને એ સમજી શકે, એનું જ ઉચ્ચારણ સાક્ષાત એ જ શબ્દોને આપણે આપણી વાણી દ્વારા ઉચ્ચારણ કરી શકીએ. એ તો શ્રી મહાપ્રભુજીની કૃપા હોય, અને એ જ સુલભ કરી દીધી વાણીને કે જે સમજવી બહુ એ દુર્લભ છે, કે એ દુર્બોધ વાણી કહેવાય. આપણને ખ્યાલ ન આવી શકે, પણ મહાપ્રભુજીની કૃપા એવી કે કંઈ પણ દેવી જીવને એટલા અંતરંગ માન્યા છે કે એમનાથી કંઈ પણ છૂપું રાખી શકાય નહીં. એટલે આપનો ઉત્સાહ એમાં બતાવ્યો છે કે પ્રથમ જ શ્લોક આપે ખાલી સિદ્ધાંત રહસ્યનો આપે કર્યો છે, બાકી બધા શ્લોકો જે છે એ સાક્ષાત શ્રી ગોવર્ધન ધરણના એ શબ્દ આજ્ઞા થયેલી છે, અને એ આજ્ઞાનો આજ પર્યંત સુધી આપણે મહાત્મય બ્રહ્મ સંબંધનું સમજી રહ્યા છીએ. આપણી કારણ કે બુદ્ધિ એવી છે ને કે સાક્ષાત શ્રી ગોવર્ધન ધરણ આજ્ઞા કરે અને એમાં દ્રઢ વિશ્વાસ આવી જાય. પણ શ્રી મહાપ્રભુજી પણ વસ્તુતઃ કૃષ્ણ એવ છે, જો આપ પણ બ્રહ્મ સંબંધ આપી જ શકતા હતા, એવું બની ન શકે કે આપને કોઈ સમસ્યાનો ઉકેલ ન મળતો હોય, પણ આપે છતાં પણ એ બ્રહ્મ સંબંધનું મહાત્મ્ય પ્રગટ કરાવવા માટે આ લીલા આપને ચિંતન થયું, અને ચિંતનના એ
ફલ સ્વરૂપે જેવી રીતના દેવી જીવો એ જ દેવી જીવો છે કે જે પ્રભુની અંતરંગ લીલામાંથી વિખૂટા પડેલા છે, અને એ દેવી જીવોને પુનઃ પાછા પ્રભુ પણ એટલા ઉત્સાહિત છે કે નિત્ય લીલાની અંદર એ જીવોને પુનઃ મરણ કરવા માટે આપ પણ નિર્હેતુ કૃપા વર્ષાવી રહ્યા છે. એનું પ્રમાણ છે કે જેમ આપણે સમજીએ છીએ કે મથુરામાં પ્રગટીને ગોકુળમાં પધાર્યા અર્ધરાત્રિના સમયે એ કેવલ અને કેવલ બીજી કોઈ પણ હેતુ એનો નથી, વ્રજભક્તોને એ પોતાના સ્વરૂપાનંદ ભજનાનંદનું દાન કરવા માટે જ પ્રભુ એ પધાર્યા, વ્રજભક્તોનો ઉદ્ધાર કરવા માટે. એ જ રીતના અહીંયા પણ ફરી દેવી જીવોનો ઉદ્ધારાર્થે એ જ મધ્યરાત્રિની અંદર વિનંતી પણ શ્રી મહાપ્રભુજીએ કરી નથી, સાક્ષાત પોતે પ્રગટ થઈને એ કૃપા વિચારી છે. અને જે પણ કઈ એ ગદ્ય મંત્ર છે એનું સ્વારસ્ય છે, એવી રીતના એ ભગવદીય વૈષ્ણવી જીવન હોવું જોઈએ. એ શ્રી મહાપ્રભુજી તો કૃષ્ણ હાર્દવિત છે, પણ સાક્ષાત શ્રી ગોવર્ધન ધરણે જણાવ્યું છે. આજ સુધી એ જ મહાત્મ્ય દરેક દેવી જીવના એ હૃદયની અંદર છે કે જો શ્રી ગોવર્ધન ધરણે શ્રી મહાપ્રભુજીને પ્રગટ થઈને આજ્ઞા કરી અને બ્રહ્મસંબંધ કરવાથી સર્વ દોષ નિવૃત્ત થઈ જાય. એટલે તે બ્રહ્મ સંબંધ શું છે? એ બ્રહ્મ સંબંધ એટલે સમર્પણ. એ સમર્પણ શું છે? તો સર્વપ્રથમ તો એને સમજવું જોઈએ કે સમર્પણને આપણે સમજી શક્યા છીએ કે નહીં. સમર્પણ છે શું? તો કે જે આપણે શરણાગતિ ભણ્યા 4 ગ્રંથોની અંદર જે શરણાગતિનો આપણે અવગાહન કર્યું. હવે શરણાગતિ અને સમર્પણ એકબીજાના પૂરક છે. શરણાગતિ અને સમર્પણ એકબીજાના પૂરક છે. શરણાગતિ આશ્રય છે તો સમર્પણની ભાવના વિના આશ્રય દ્રઢ ન કહેવાય. અને સમર્પણ કરેલું છે પણ ભગવદ આશ્રય વિના સમર્પણ પણ અધૂરું છે. એટલે એકબીજાનું આ પૂરક છે કે શરણાગતિ, આશ્રય અને સમર્પણ એ એકબીજાના પૂરક હોવાને કારણે એકબીજાની કમી એકબીજા પૂર્ણ કરે છે. એટલે સમર્પણનો સિદ્ધાંત આપણે સમજીશું અને શરૂઆત કરીશું. આજે ખાલી પૂર્વ ભૂમિકા બાંધીશું. અને સમર્પણ એટલે શ્રી મહાપ્રભુજીના વિચારે સ્વગૃહની અંદર ભગવત સેવા પધરાવીને સ્વ સર્વસ્વ જે પણ કઈ આપણે ગણતા હોઈએ પોતાના એ પ્રભુને વિનિયોગ કરાવીને જીવન એ જીવવાની પદ્ધતિ છે એને સમર્પણ કહો અને એને જ બ્રહ્મ સંબંધ કહો. હવે બ્રહ્મ સંબંધને આપણે બહુ ખોટી રીતે સમજ કેળવી છે કે બ્રહ્મ સંબંધની આવશ્યકતા ક્યાં છે. પહેલા તો એ વિચાર કરવો જોઈએ કે અધિકારી કોણ બ્રહ્મ સંબંધનો. તો સ્પષ્ટ આપણને ખ્યાલ મળે કે જેને ભગવત સેવા શ્રી મહાપ્રભુજીના વિચાર આધારિત ભગવત સેવાનો પ્રકાર જેને જીવનની અંદર જીવવો છે તેના માટે બ્રહ્મ સંબંધ છે. બ્રહ્મ સંબંધ હકીકતે આવશ્યકતા શું હતી? સેવા તો બ્રહ્મની કરવાની નથી, સેવા તો પરમાત્માની કરવાની નથી, સેવા તો ભગવાનની કરવાની નથી. કૃષ્ણની સેવાનો ઉપદેશ છે. કૃષ્ણ સેવા સદા કાર્ય, પણ નામકરણ વિશિષ્ટ છે. બ્રહ્મ સાથેનો સંબંધ. બ્રહ્મની આગવી ઓળખ શું? તો બ્રહ્મની આગવી ઓળખ છે કે તે બધા માટે સમાન છે અને નિર્દોષ છે. નિર્દોષ અને સમાનતા આ બ્રહ્મના આગવા ગુણધર્મો છે કે જેની ઓળખ કરાવે કે બ્રહ્મ શું છે? બધા માટે સમાન છે અને બ્રહ્મની સાથે જે પણ જોડાશે એ પણ નિર્દોષ થઈ જશે. હકીકતે બ્રહ્મ સંબંધ સેવા માટે આવશ્યક છે.
સેવાનો અધિકાર અપાવવા માટેની દીક્ષા છે. જેને સેવા કરવાનું દૂર દૂર સુધી લક્ષ્ય નથી, એના માટે બ્રહ્મ સંબંધ નિરર્થક છે. બ્રહ્મ સંબંધની એના માટે કોઈ આવશ્યકતા નથી રહેતી. પરંતુ એ બ્રહ્મ સંબંધ લેવા માટે આજે કેવા કેવા ક્ષુદ્ર કારણો આપણે બતાડીએ છીએ કે જે અણસમજ છે. પુષ્ટિ ભક્તિ સંપ્રદાયની અંદર આજના સમયમાં પણ જો આટલા ગ્રંથો, ટીકા ગ્રંથો આપ સૌને સમજાય એવી ભાષાની અંદર ભાષાંતરિત થઈને ઉપલબ્ધ છે, છતાં પણ એ ગ્રંથો ખોલવાની કોઈને જરૂર જ નથી લાગતી. જરૂર જ નથી લાગતી એનું કારણ શું છે? અમે બધા. કારણ કે તમને ક્યારેય પણ એ દ્રષ્ટિ આપી જ નથી કે દરેક વૈષ્ણવોએ 16 ગ્રંથ અને નિબંધ આ બે ગ્રંથોનું તો અધ્યયન કરવું નિતાંત આવશ્યક છે. સેવા કરો કે ન કરો, પરંતુ આ બે ગ્રંથોને સામૂહિક રીતે અભ્યાસ કરવા જરૂરી છે. 16 ગ્રંથ અને નિબંધ એના વિના સેવાનો આરંભ થઈ શકશે જ નહીં. પરંતુ ઘણા ખરા સેવાનો આરંભ પણ કરી ચૂક્યા છે, તો એની સેવા કેટલા સંશયોથી ભરેલી રહે છે. તો એ શેના કારણે? કે સેવાનો આરંભ બહુ પહેલા થઈ ગયો. મહાપ્રભુજી કૃષ્ણ સેવાનો ઉપદેશ સૌપ્રથમ નથી આપતા. મહાપ્રભુજી ઉપદેશની શરૂઆત ક્યાંથી કરી? મેં તમને કીધું કે શાસ્ત્રમ અવગત્ય મનોવાદ્ય કૃષ્ણ સેવા. કૃષ્ણની સેવા સમર્પણની વાત પહેલા શેની વાત આવે છે? શાસ્ત્રમ અવગત્ય. કારણ કે ત્યાંથી એક તો મહાત્મ્ય જ્ઞાન દ્રઢ થશે. શાસ્ત્રનો અભ્યાસ કરવો એટલે શું? શ્રીમદ ભાગવત, ભગવદ ગીતા, પુરાણો, ઉપનિષદો, આ જે પણ કઈ આપણા ધર્મશાસ્ત્રો છે એ બધા શાસ્ત્રોનો અભ્યાસ કરવો જરૂરી છે. કારણ કે જેની ભક્તિ આપણે કરવા જઈ રહ્યા છીએ એ કૃષ્ણ તત્વની વિલક્ષણતા શું છે? કૃષ્ણ તત્વ કયા અર્થમાં વિલક્ષણ છે? એની વિલક્ષણતા, એના ગુણો, એની લીલા, એનું ચિંતન કરવાથી, એનું શ્રવણ કરવાથી આપણને એની વિલક્ષણતા ખ્યાલ આવશે. મહાત્મ્ય એટલે શું? કે ભાઈ આ વ્યક્તિની વિલક્ષણતા શું છે, આમાં શું ગુણ છે કે જે બીજાઓમાં નથી, એની વિશિષ્ટતા કહેવાય. તો એ વિલક્ષણતા કૃષ્ણ તત્વની શું છે? તો એ વિલક્ષણતા એ મહાત્મ્ય છે. અને એ મહાત્મ્ય ક્યાં મળશે? તો કે શાસ્ત્રોની અંદર. તો આ બધો અભ્યાસ કરવો જરૂરી છે. અને અત્યારના આપણી બુદ્ધિ કેટલી છે કે શાસ્ત્રનો વિચાર આપણે કરી શકીએ? શાસ્ત્રનો વિચાર આપણે કરી શકીએ નહીં. તો મહાપ્રભુજી એ સુલભ કરી દીધું. દરેક ગ્રંથ 16 ગ્રંથના અંતિમ ચરણને તમે વાંચતા જશો ને, એતદ બુદ્ધ્વા વિમુચ્યેત પુરુષઃ સર્વ સંશયા. પછી આ શાસ્ત્રોનું ગૂઢ તત્વ છે એ તમને બધાને કહી રહ્યો છું. તો મહાપ્રભુજી શું ઇન્ડિકેટ કરી રહ્યા છે? કે વિદ્યાર્થી અભ્યાસ કરતો હોય ને ત્યારે આખા વર્ષનો અભ્યાસ થઈ જાય ને પછી વિદ્યાર્થી જો હોશિયાર હોય ને તો એને શિક્ષકો આઈએમપી આપતા હોય, મોસ્ટ આઈએમપી. હવે તારે બહુ મહેનત કરવાની જરૂર નથી. આખી ચોપડી કઈ તું ખોલતો નહીં પરીક્ષા થાય ને, આ મુખ્ય મુખ્ય વસ્તુઓ ઉપર ધ્યાન દેજે એટલે આખો વિષય છે તને એ આવર્તન થઈ જશે. મહાપ્રભુજી એ આપણા હાથમાં મૂક્યું છે. 16 ગ્રંથ અને નિબંધ આપણા હાથમાં મૂકીને મહાપ્રભુજી એમ કીધું છે કે શાસ્ત્ર અવગત્ય છે ને, શાસ્ત્ર માટે આપણી અસમર્થતા છે ને, તો શાસ્ત્રમાં બધે બધું તમે તો નહીં સમજી શકો, પણ જેટલું આપણા પુષ્ટિ ભક્તિ સંપ્રદાયમાં જરૂરી છે એ આનો નિર્ણય આખો આની અંદર મેં આપી દીધેલો છે. મોસ્ટ આઈએમપી એટલું જ ખાલી જોશો તો શાસ્ત્રોની અંદર આપણી ચાંચ ડૂબવા મળશે. અને એનાથી આપણે શું સિદ્ધિ પ્રાપ્ત થશે? કે આપણે મહાત્મ્ય જ્ઞાન દ્રઢ કરી શકીશું. વારંવાર આપણને કનડગત કરતો હોય ને કે આ શાસ્ત્ર ભણવા, હવે કઈ થોડા શાસ્ત્ર ભણવા જવાય છે, પણ શરૂઆત તો ગમે તે ઉંમરથી થઈ શકે.
એટલે શાસ્ત્રનો અભ્યાસ પણ સરળ છે. તમને ડરાવવામાં આવ્યા કે શાસ્ત્ર તમે થોડા ભણી શકો, તમે તો 84-252 ઉકા આતાની વાર્તા વાંચો એટલું તમારા માટે પૂરતું છે. તો આપણે એમ કહીશું કે વિષ્ણુદાસ છીપાને એવી કેમ આજ્ઞા ન કરી? વિષ્ણુદાસ છીપાએ ક્યારે પંડિતો સાથે એ ચર્ચા વિચારણા કરી લીધી હશે? વિષ્ણુદાસ છીપાએ કે જે 27 દિવસ સુધી મહાપ્રભુજીની સામે ટકી શકતા હોય, એ તો કેટલા બધા જ્ઞાની અને વિદ્વત્જનો હોય, એની સામે આપણે એ વાત કરવા બેસવું ખોટી છે. મહાપ્રભુજીનું જો બલ હશે ને, કૃપાનું બલ, મહાપ્રભુજીના એ જો વચનોને આત્મસાત કર્યા હશે ને, પછી એક નિર્ભયતા આવે આપણી અંદર કે ગમે ત્યાં જઈને તમે બેસી શકો અને પોતાનું મંતવ્ય રજૂ કરી શકો. તો ગુસાઈજીને નવાઈ લાગી કે અહીંયા ઘણા દિવસ થઈ ગયા, કોઈ પંડિતજનોને કેમ સંશય રહેતો નથી, કોઈ આવતા જ નથી વાત કરવા માટે. ત્યારે કહે છે કે મહારાજ આવે ક્યાંથી? દ્વારપાળ તરીકે વિષ્ણુદાસ છીપા બેઠા છે અને ત્યાંથી જ નિરુત્તર થઈ જાય છે પંડિતો. આપની પાસે પહોંચે ક્યાંથી? આપની પાસે મોઢું લઈને શું આવે કે જેના સેવકો જ આટલા હોય કે બધું એ અમારું શંકાનું નિરાશન કરી દેતા હોય, તો એના ગુરુ પાસે તો આપણે હિંમત જ ન કરાય ને જવાની. આ મહાપ્રભુજીના અનુયાયીઓની સ્થાન છે, કોટી છે. એ કોટી ઉપર આપણા જેવા દિનહીન પરાધીન નહીં. અમે તો શું ભણીએ, અમે તો હવે શું વાંચી શકીએ, અમને ક્યાંથી? પણ પ્રયત્ન આપણે બંને પ્રયત્ન કરવાનો છે. તદુત્તમ અપી દુર્બોધમ સુબોધમ સ્યાદ યથા તથા. એમ પ્રયત્ન કરશો તો કૃપા કામ કરશે, બધું સ્ફૂટ થવા લાગશે. પણ એ પ્રયત્ન કરવો જરૂરી છે. આજે ઘણા વૈષ્ણવ અનુયાયીઓ પણ મહાપ્રભુજીના વચનો આત્મસાત કર્યા છે, તો એક દ્રઢતા આવે. મહાપ્રભુજીમાં જો નિષ્ઠા છે દ્રઢ, તો પછી એક નિર્ભયતા આવે કે ગમે તે વિષય ઉપર આપણે બોલવાનું હોય તો મહાપ્રભુજીના સેવક તરીકે આપણે ન બોલી શકીએ. કેમ ન બોલી શકીએ? અધ્યયન જે કરી રહ્યા છીએ તો એ મહાપ્રભુજીની કૃપા બળ છે. તો આપણે જે પ્રસ્તુતિ કરી જ રહ્યા છે ને, વૈષ્ણવ જ કરી રહ્યા છે. તો એ વિચાર કે સૂર હો કે કાહે વિજ્ઞાન એ આવે, તો એ શાસ્ત્રના અધ્યયનથી થશે. અને શાસ્ત્રનો ઉપયોગ જ ક્યાં છે કે ઠાકોરજીના ગુણ લીલાઓના ચિંતન દ્વારા આપણને મહાત્મ્ય જ્ઞાન દ્રઢ કરાવે. અને શાસ્ત્રોનો ઉપયોગ ક્યાં બતાવ્યો છે કે ભાઈ આટલા બધા શાસ્ત્રો છે, પ્રેમથી સેવા કરવાની હોય તો પછી આટલા બધા શાસ્ત્રો ભણવાનું કારણ શું? અરે પ્રેમ છે, સ્નેહ છે, ક્યારે વધશે કે જ્યારે એ મહાત્મ્ય જ્ઞાન તમને દ્રઢ હોય તો જ સ્નેહ પરિવૃદ્ધ થઈ શકશે. બાકી ખાલી એમને પ્રેમ બંધાઈ જાય પણ આગળ જતા કઈ દોષ દર્શન થઈ જાય તો પ્રેમ પાછો એવો તૂટી જાય કે ફરીથી પાછો બંધાય જ નહીં. પરંતુ જ્યારે તમે એના એ સમજો, પાત્રને જાણો, પછી તમારા બધાય સંશય દૂર થઈ જાય, પછી તમે એ પ્રભુને સેવવા માટે તૈયાર થશો. એટલે શાસ્ત્રનો ઉપયોગ છે મહાત્મ્ય જ્ઞાન દ્રઢ કરવા માટે. અને એ શાસ્ત્ર ભણાવે કોણ? શાસ્ત્ર ભણાવે ગુરુ. ગુરુ છે અજ્ઞાન તિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાક્યા ચક્ષુર્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ગુરુનું એક જ કર્તવ્ય કે શાસ્ત્રનો પોતે નિરંતર અભ્યાસ કરે અને એ અભ્યાસ છે એ આપ સૌને કરાવે. એને છોડીને બીજું કોઈ કર્તવ્ય ગુરુનું શેષ નથી થઈ જતું. જે આજે વર્તમાન સમયમાં આપણને ભાગવત વાંચવાની કોઈ જરૂર નથી, ભાગવત ભણાવવાની જરૂર છે, વાંચવાની જરૂર નથી. અન્યત્ર કથાકાર જેવા શાસ્ત્રીઓની જેમ વ્યાસપીઠ ઉપર બેસીને એ કાર્ય આચાર્યનું નથી. આચાર્યની કોટી તો સૌથી ઉચ્ચ કોટી છે. બ્રાહ્મણો હોય, બ્રાહ્મણોમાં પણ એની અંદર એ મરણ કરાયેલા ઋત્વિજો કે જે ઋત્વિક હોય તો એ શું હોય કે કર્મકાંડની જે વિધિ હોય ને, એ વિધિની અંદર તમને બધી સહાયતા કરી.
કે આ વસ્તુ અહીંથી અહીંયા મૂક, આ વસ્તુ અહીંથી અહીંયા મૂક. એ બધા કાંડુ જેને તમે બાંધો ને કર્મકાંડની અંદર કે ભાઈ 2 બ્રાહ્મણ કે 5 બ્રાહ્મણ જોશે, તો એ બધા એ ઋત્વિકો કહેવાય. પછી એક આસન ઉપર મુખ્ય એક બ્રાહ્મણ બેસે, એની નીચે આ 5 બ્રાહ્મણો છે કામ કરતા હોય, તો એને ઉપાધ્યાય કહેવાય. ઉપાધ્યાય એ કઈ ઉઠે નહીં, એ આસન નાખીને બેસે, ખાલી મંત્ર ભણે, પણ એ કોઈ વસ્તુ ઉપાડીને આપે નહીં, એને કહેવાય પણ નહીં કે તમે આ વસ્તુ મને અંબાવો તો નહીં. એ તો એના માટે તો બ્રાહ્મણો છે, જેવી મોટી વિધિ જેટલાની જરૂર પડશે એટલા બ્રાહ્મણો એ લઈ આવશે, પણ એ લાવા કરવાનું કામ એ ઋત્વી જો અમારે કરાય ઉઠી. એટલે જ અમે કહીએ ને કે ભાઈ આનંદ ઉલ્લાસ ની વાત અલગ છે કે એ પ્રસંગોપાત અમે રાસ ન લઈ શકીએ. એક આચાર્ય તરીકે શોભે નહીં કે ભાઈ આ ઉઠીને રાસ લે, આ નાચે કૂદે, થોડા આચાર્ય હોય. આચાર્યનું સ્થાન એક ગરિમા છે. તો એ ઉપાધ્યાય છે એ શું છે કે એને કર્મકાંડ પૂરતો જ અભ્યાસ છે, એ અભ્યાસ એનાથી આગળ નથી. પણ એ ઉપાધ્યાયને શીખવનાર કોણ? તો કે ગુરુ. હવે ગુરુ શું છે કે ગુરુ છે એ વેદના કોઈ એક ભાગને જાણી કર્મકાંડનું જ્ઞાન એ ઉપાધ્યાયને આપે, ને ઉપાધ્યાય છે કર્મકાંડની વિધિ છે આ ઋત્વિજો પાસે કરાવે. હવે એ ગુરુ ઘણા બધા હોઈ શકે, પણ એ ગુરુથી પણ ઉચ્ચ પદવી કોની? તો કે આચાર્યની. સ્કૂલની અંદર જે તમે જુઓ તો પ્રિન્સિપાલ છે એની ચેમ્બરમાં જ બેઠો હોય, ક્યાંય તમને આટા મારતા જોવા મળે નહીં. અને શિક્ષકો ઘણા બધા હોય, પણ પ્રિન્સિપાલ એક જ હોય. એમ આચાર્યની કોટી ત્યાં સુધીની છે કે આચાર્ય તો ક્યારેય આ રીતના સામાન્ય કર્મકાંડની અંદર આવે નહીં. પણ આજે શું થઈ રહ્યું છે કે તમને યજ્ઞ કરાવવા હોય તો ઋત્વિજય અમે બની જઈએ, ઉપાધ્યાય અમે બની જઈએ, અને પછી ગુરુ અમે બની જઈએ. ન બનીએ તો આચાર્ય જ ન બનીએ, બાકી બધું બનવા અમે તૈયાર છીએ. મંત્ર અમે ભણી દઈએ, તમને આહુતિ પણ અમે નખાવી દઈએ, જે કઈ કરવું પડે બધું કરીએ. પણ આચાર્ય જ એક અમે બનવા નથી માંગતા. એ આચાર્ય એ એવી રીતના હોય કે આચરણ કરીને ઉપદેશ આપે, આચરણ કરીને એ ઉપદેશ આપે. પરોપદેશે પાંડિત્ય ન હોય. તો મહાપ્રભુજી આચાર્ય છે, આપણા આચાર્ય છે. એમના દરેક ઉપદેશોના પાલન કરી અને પછી એ આપણને ઉપદેશ કરે છે. તો કૃષ્ણ સેવામાં જોડાવા માટે બ્રહ્મ સંબંધની અપેક્ષા છે. આજે ક્ષુદ્ર કારણો કેવા છે કે લીલી પરિક્રમાની અંદર બેઠકજીઓની અંદર જારીજી ભરવા છે એટલે બ્રહ્મ સંબંધ લેવું છે, એમને આપી શકાય નહીં. વૈષ્ણવ પરિવાર છીએ અને દીકરી છે કોઈ અન્ય સંપ્રદાયમાંથી બિલોંગ કરે છે, પણ હવે અમારા ઘરે આવે છે તો ડાયરેક્ટ એને પેલા બ્રહ્મ સંબંધ દેવડાવી દેવું છે, કારણ કે વૈષ્ણવ બનાવવા છે. એટલે વૈષ્ણવ બનાવવા માટે કોઈ દીક્ષાની આવશ્યકતા નથી. એની અંદર ગુણો એ વૈષ્ણવતાના હોવા જોઈએ. એ વૈષ્ણવતાના ગુણ હશે તો પછી દીક્ષા હશે કે નહીં હોય તો પણ એ વૈષ્ણવ કહેવાશે. પ્રભુમાં શ્રદ્ધા છે, પ્રભુમાં પ્રેમ છે તો એ વૈષ્ણવ. પણ એના માટે બ્રહ્મ સંબંધ વૈષ્ણવ બનાવવા માટે આપી શકાય નહીં. પછી ઘણા એમ કહે છે કે ભાઈ સાસુ છે એ સ્ટ્રિક્ટલી ફોલો કરે પુષ્ટિ ભક્તિ સંપ્રદાય, અને એને તો પછી દ્રઢ આગ્રહ એવો છે કે આ નવી પરણેલી વહુ છે બ્રહ્મ સંબંધ લઈ લે તો અને તો જ હું એના હાથનું પાણી પીવું, બાકી એના હાથનું પાણી પણ મને ન ચાલે. આપણો જડાગ્રહ. એટલે વહુ બિચારી શું કરે કે બ્રહ્મ સંબંધ એવી કોઈ આ લોકોની પરંપરા હશે, વિધિ હશે તો કે દેવડાવો, એટલે તરત તૈયાર હોય કે ભાઈ ત્યાં જઈને લઈ જાઓ ને બ્રહ્મ સંબંધ લેવડાવી દો. લઈ લે, કાઠી પહેરી લે એટલે સાસુને વિશ્વાસ આવી જાય, આજ
આપણે સંબંધો લે તો આપણને ખટકા રાખે આંખમાં, પણ આટલો બધો ખર્ચો કરીને જાન જોડી તમે ગયા હતા. જો એવી અછૂત હતી તો પછી આટલો ખર્ચો કરીને લાવ્યા છો કે પાણી પણ ન ચાલે. પરિણામ જ ન જોઈએ છોકરાને કે બ્રહ્મ સંબંધી હોય તો જ કરી શકાય. આ રીતનો આપણો આગ્રહ થઈ ગયો છે કે ભાઈ એ તો ભેંસને નથી પહેરાવાતી કંઠી એટલે બાકી તો એમ કહીએ કે શાક વાળો બ્રહ્મ સંબંધી હોય ત્યાંથી જ શાક લેવાય, દૂધ વાળો બ્રહ્મ સંબંધી હોય તો જ દૂધ લેવાય, અને એ જે ગાયને દોતો હોય ભેંસને દોતો હોય એને બ્રહ્મ સંબંધ હોવું જોઈએ. અને અમારું જોડી પાછું એવું છે કે ભાઈ અહીંયા તો સેવક જેવો ગુરુ એવો ચેલા, પછી એ નરકમાં ઠેલા. અમને ભેટ મળતી હોય તો ભેંસને કંઠી બાંધવામાં અમને કોઈ ભેટ મળવી જોઈએ તો ભેંસને પણ કંઠી અપાવી દઈએ. અમે સમજાવવું કે સમજવું ક્યાં જરૂરી છે, અત્યારે બ્રહ્મસમજ લેવું જરૂરી છે. આ રીતનો પ્રકાર ચાલી રહ્યો છે. ન જાય તો એ કીડીએ ન જાય, અને જાય તો હાથી નીકળી જાય. હવે વહુ બિચારી કંઠી પહેરીને એટલું સમજે કે આ સાસુ માટેની કંઠી છે, મારા માટેની નથી. આ સાસુને આમાં આગળ રાખો ને એટલે સાસુ એમ કે હવે પાણી મને ગ્લાસ આપી શકે. હવે સાસુ બિચારા બહાર એક જાત્રાએ ગયા હોય તો કંઠી તો પછી નવાજ ન હોય, એ ક્યાંથી પહેરે? કોઈ શ્રદ્ધા વિશ્વાસ સમજ આપી હોય કે આના માટે સમજાવીને પહેરાવી હોય તો કંઠી ગળામાંથી ક્યારેય નીકળે નહીં. આ તો સાસુ માટેનો આગ્રહ હતો. હવે ક્યાં છે? પાછા આવવાનો હોય ત્યારે બોલતે કે ક્યાં ગઈ, આ પાછા આવીને લોહી પી જશે કે આ કંઠી પાછી ઉતારી નાખી, પાછી આ રીતના આવેશ ન થઈ. કંઠી એના માટે જ પહેરવાની હોય એવું વહુને સમજાય. એટલે બ્રહ્મ સંબંધના ઘણા બધા ખોટા અર્થો આપણે અર્થઘટન કરી રહ્યા છીએ, અને સમજનાર વર્ગ પણ સમજતો નથી. જે સમજનાર વર્ગ છે કે બ્રહ્મ સંબંધ એટલે શું, કે મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણે અસમર્પિત અને અન્યાશ્રય છોડીને સર્વસ્વનો સ્નેહપૂર્વક પ્રભુની સેવામાં વિનિયોગ કરાવીને જીવન જીવવા માટે પ્રતિજ્ઞા કરવી. આપણે દરેક વૈષ્ણવ અનુયાયીએ એ પ્રકારે પ્રતિજ્ઞાબદ્ધ થવાની આવશ્યકતા છે. અને ઘણો ખરો વર્ગ એમાંથી છૂટો પડ્યો કે આવી પ્રતિજ્ઞા લઈને જીવનાર વર્ગ હોય ને કે આ જીવન અમે પ્રભુનું સમર્પિત અને એમાં જ નિર્વાહ કરશું, એટલે એટલું જ સમજ્યા કે ભોગ ધરીને લેશે. એટલે સમર્પિત લેવું એવું સિદ્ધાંતનો અર્થઘટન કર્યું કે સમર્પિત લેવું સતંતર ખોટી માન્યતા. સમર્પિત લેવાની વાત જ નથી, સમર્પિત થવાની વાત છે. એટલે તો શ્રી મહાપ્રભુજી અસમર્પિત વસ્તુના તસ્માદ વર્જન માં ચલે, ત્યાં ખોરાકની વાત કરી જ નથી. એ તો બહુ સામાન્ય પ્રાયોરિટી છે. દરેક વૈદિક સનાતન પરંપરાને જીવનારા માટે જરૂરી છે કે પોતાના ઈષ્ટદેવને ભોગ ધરીને પછી જ ગ્રહણ કરે. કારણ કે ભગવદ ગીતાની અંદર સ્વયં ભગવાનના વચન મળી આવે છે કે અર્જુન, જે પણ કોઈ પોતાના સ્વાર્થ માટે રસોઈ રાંધે છે એ પાપને રાંધે છે, અને જે પણ કોઈ ઈષ્ટદેવને સમર્પણ કર્યા વિના એ લે છે રસોઈ તો એ પાપને ખાઈ રહ્યો છે. તો આ તો સિદ્ધાંત સર્વસામાન્ય, પણ આપણી વાણી, વર્તન, વ્યવહાર, વિચાર આ બધા ભગવાનને સમર્પિત થયા વિનાના શેષ રહી જતા હતા. આપણું ગદ્ય મંત્ર જોઈએ એમાં બધી જ વાત આવશે, પણ આપણે જે સમર્પણનો સિદ્ધાંત સમજાવે એ શબ્દ નહીં આવે, અન્ન ક્યાંય નહીં આવે. 84 અક્ષરમાં અન્ન ક્યાંય નહીં જોવા મળે, જેનાથી આપણે સમજ્યા કે ભોગ ધરીને લ્યો એટલે બેડો પાર. પછી બીજો કાંઈ વિચાર કરવાનો નહીં, ભોગ ધરીને લ્યો. એટલે આટલું સમજીને એવી જડતાપૂર્વક જે ખોટી સમજને જીવવા લાગ્યા, એક આખો વર્ગ અલગ છે આપણા પુષ્ટિ ભક્તિ સંપ્રદાયનો પાછો. એ સિદ્ધાંતોને એમ કહે છે કે અમે સમજ્યા, અને મહાપ્રભુજીની મેંડ મર્યાદા, એને મર્યાદી વૈષ્ણવ કહેવાય.
તો શું આ બીજા બધાને છૂટછાટ હોય? કોઈ એવો વર્ગ કે એવો હોઈ શકે કે જે મર્યાદા પાલન કરે તો બીજા બધાને છૂટછાટ હોય? એવું તો નથી. મહાપ્રભુજીના દરેક અનુયાયીએ મહાપ્રભુજીની મર્યાદાનું પાલન કરવાનું જ હોય, પણ એવો વર્ગ બની ગયો કે જે મહાપ્રભુજીની મર્યાદાનું પાલન કરે ને એને બધા એમ ઓળખે કે આ મર્યાદી વૈષ્ણવ છે, આ મર્યાદી વૈષ્ણવ છે. એટલે એ મર્યાદી વૈષ્ણવ પણ સિદ્ધાંતને પૂર્ણપણે સમજ્યા નથી, એને ખાલી સમર્પિત લેવું એટલું જ ખ્યાલ આવે. અને એની તો દશા આ સમર્પણના સિદ્ધાંતની શું શું કરી છે એની કથા તો એમ કહીએ કે કહા તાઈ કહીએ. એટલે બીજું બધું જ લક્ષ્યમાં રાખે પણ પ્રભુ શ્રી કૃષ્ણને જ લક્ષ્યમાં ન રાખે. એ લાકડાને લક્ષ્યમાં રાખે, કોલસાને લક્ષ્યમાં રાખે, સગડી ચૂલાને લક્ષ્યમાં રાખે, કુવા, નદી, તળાવ, વાવ, એ જીપવેલ, આ તે બધું ધ્યાનમાં રાખે પણ કૃષ્ણ જ ધ્યાનમાં ન આવે. અને પાછા સમર્પિત જીવન જીવે એનો ડંકો વગાડે, સમર્પિત જીવન જીવે એનો ડંકો વગાડે. અને જ્યાં જુઓ ત્યાં બધી જગ્યાએ કે અમે તો વૈષ્ણવની સેવા કરવા જઈએ, અમે તો એ ત્યાં ખૂબ વૈષ્ણવને પ્રસાદ લેવડાવી, મનોરથ પ્રસાદ લેવડાવો, આજ તો પુષ્ટિમાં આવી ગયા. એ જીવન છે એવું સમજે. પણ હકીકતે અમે તો બાળપણની અંદર પણ ગામડાઓની અંદર જ એ મોટા થયા. અમે પણ દાદી લીલા બહુ જોયા, બહુ અને પ્રિય. કેવા સુંદર પદો બધું બોલે. એમાં વળી પાછી તિહાઈ 3 વખત બોલે, હમ હરી કે, હા હરી હે જો હમારા, હમ હરી કે, હમ હરી કે, હમ હરી કે. પણ હરિના એ રીતના થતા નથી. હમ હરી કે, હરી હે જો હમારા, સોને લીખ જો કાઢે. તો હવે એ સોને લીખ જો કાઢે તો એ સિદ્ધાંતને જીવો ને કે હમ હરી કે, હરી હે જો હમારે, તદીયતા, એ સમર્પણનો સિદ્ધાંત આવ્યો. તે રીતના જીવન જીવવું જોઈએ પણ એ થઈ શકતું નથી. ગાઈએ તો ખૂબ, એ પાછા ઝાંઝ, પખાવજ, તબલા અને પાછા ઘૂઘરાની થનકાટ ઉપર આપણે ડંકાની ચોટ ઉપર કરીએ, હમ હરી કે, હરી હે જો હમારે, હમ હરી કે, હમ હરી કે, હમ હરી કે. એ થતું નથી. હમ હરી કે, હરી હે જો હમારે. કેવી રીતના સોને લીખ જો કાઢી. જો બેડો પાર થઈ જાય ને આ રીતના, જો જીવનમાં સિદ્ધાંત આવી જાય કે બીજું હું કોઈને ઓળખતો નથી એક હરિ સિવાય, તો આ પ્રકારનો જે વર્ગ છે એ લોકો ઘણી જગ્યાએ મનોરથોની અંદર એવી જગ્યાએ પહોંચી જાય કે ત્યાં સામગ્રીને બધું સિદ્ધ કરી નાખે, છતાંય પછી શું યાદ કરે કે સામગ્રી સિદ્ધ થઈ ગઈ છે, હવે ઠાકોરજી પધરાવો. તો ઓલા ભાઈ કે ઠાકોરજી તો પહેલાથી કીધું કે અમારા આ ઘરમાં નહીં, આખા ગામમાં ક્યાંય નથી ગયા. ઓહો, આ બધું પહેલા કહેવાય, હવે કેવાય? હવે કે તો હવે કે જુઓ તો ખરા, આજુબાજુના ગામમાં ક્યાંક તો બિરાજતા હશે ને. એટલે આપણે ઠાકોરજીનો પણ ઉપયોગ એવી રીતના કરીએ કે ભોગ ધરવા અને પ્રસાદી કરવા માટે જેમ રાખ્યા હોય ઠાકોરજી એમ. તો કે ઉભા રહ્યો, બાજુના ગામમાં એક સ્કૂટર લઈ જઈ, એક છે કે ઠાકોરજી અને પણ કે રાતના 10:30 વાગ્યા જાગતા થોડા હોય, પણ એ કઈ આવશે પધરાવા. તો એ પાછા ત્યાં જઈને કીધું કે આવો એક સમસ્યા ઊભી થઈ છે, સામગ્રી બધી સિદ્ધ થઈ ગઈ છે પણ પ્રસાદી કરવા વાળું કોઈ છે નહીં. અને અમારા ગામમાં તો છે નહીં, વર વિનાની જાન જોડી બેઠી, તો થોડીક વાર માટે ઉછીનો વર જોઈએ ભાડા. હવે એમાં હું ઠાકોરજી તો કૃપાળુ છે, એમાં આ જાય આ જાપી મને હાલો સ્કૂટર ની વાહે લઈને હાલો. અરે કે બાપા તમે આવું કેમ કર્યું?
મારી તો જો કે પરિસ્થિતિ ખરાબ, હું ક્યાં રોગાવી શકું આવું મોનથાળ ડુંગી ગાંઠિયા, એટલે પ્રભુને આમ લાગે હું આ ફેમસ છું કે જ્યાં કઈ હોય નહીં બરોબર ભાડાનો આપું છું, હાલ થઈ ગયું કામ, ત્યાં લઈ જાય ને હોય કે જો આગે આને કહેવાય કૃપા. અડધી રાતે ઠાકોરજી આપણા માટે જાગીને આ પ્રસાદી કરી દીધી. તમે કામ શું લ્યો છો ઠાકોરજી પાસે, એ તો વિચાર કરો કે એક ભીતરીઓ રસોઈ બનાવવા માટે અને આ બીજો પ્રસાદી કરવા માટે તમે રાતના એને જગાડો, એને બેસાડી રાખો. આવા ઘોર આ સિદ્ધાંતને સમજવાથી ન સમજવાને કારણે આવા ઘોર બધા અન્યાયો થઈ રહ્યા છે, ઠાકોરજી સહન કરી રહ્યા છે. એટલે આવી રીતના તો આજના યુવાનો પણ સમજ્યો, યુવાનો સમજે કે મનોરથની અંદર અમારે એક બધા વર્ગ બનાવવા આવ્યા રસોઈ, એટલે રસોઈ તૈયાર થઈ ગઈ પછી કે એને વિચાર કર્યો, બહાર આવીને કીધું કે હવે તૈયાર છે બધું, તો પછી હવે કે પ્રશ્ન શું છે? યુવાને હવે એમ કે છે કે આ બુંગણ હટાવો, ટેરો હટાવો, એટલે હમણાં બધું પૂરું. હવે કે એમ નહીં, તમારી વાતો તો બધી આવી બહિર્મુખતાની જ હોય, પણ કે ખરેખર આમાં કરવાનું સમસ્યા શું છે કે ભોગ કોને ધરવા, કે ભાઈ એવું તો કઈ અમને ખબર ન પડે, અમને તો અમે કે બહાર નું હાલતું હોય બની ગયું છે, ભોગ ન ધરાય તો કઈ વાંધો નહીં, કે ટેરો લઈ લે ને, અમે તો અમે હાલે કે આ ટેરો હટાવો, એટલે હમણાં બધું અમે કે પૂરું બનાવીએ. તમારો જ વિચારી કે આ કાલથી 2 દિવસથી કે અમે અહીંયા જગે ચડ્યા એનો કોઈ વિચાર નહીં, તો કે અમે કેમ ના પાડીએ છીએ? આ કે ભુજેવણા કર્યા ને આ કે ભીખું કર્યું ને ધારો ને આમ તે ને બધી તમારો જ વિચાર કરો, તો તમે લઈ લ્યો કે પેલા. અરે એમ કઈ લેવાતા વાત શું કરો, અમે ભોગ થયેલા વિના લેતા જ નથી, અમે મર્યાદિત વૈષ્ણવ છીએ. તો કે હવે આઈ એમ સોરી, અહીં તો ઠાકોરજી નથી બિરાજતા, હવે તમે અમને બનાવી દીધું, તમારો ખૂબ ખૂબ આભાર. હવે તમે તમારી ઘરે જઈને લઈ લ્યો. પ્રશ્ન શું છે? તમે અમને બનાવી દીધું, તમારો આભાર. હવે તો અમે બધું અમારી રીતે કરીશું, હવે તો એ અમને ફાવે કે આ કરી લે ફેરો, હવે કે છાનામાના બેસો તમે બધા એક બાજુ, હવે કે અમે અમારો રસ્તો કરી લેશું. એટલે ઓલા યુવાને કીધું કે અમે બરોબર જોતા હતા કે કરે છે શું, આમ કે ગયા ને ઘરની અંદર આટો માર્યો ને શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજીને કેલેન્ડર ધ્યાન ના આવ્યું.